આજે 19 માર્ચના રોજ વહેલી સવારે મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। વાવાઝોડાના કારણે શોર્ટ સર્કિટથી આશોપાલો એમ્પોરિયમ નામની સાડીઓની દુકાનમાં આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આગ લાગતા જ દુકાનમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। શોર્ટ સર્કિટના કારણે આંબલિયાસણ બજારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।